નમસ્કાર. ચાલો આજે એક વાત વિચારીએ. ઠંડા પાણીના ગ્લાસ પર જે પાણીના ટીપા બાજી જાય છે અને આકાશમાં જે મોટા મોટા વાદળો બંધાય છે, એ બંને પાછળ એક જ વૈજ્ઞાનિક કારણ છે, અને એ છે ઘનીભવન. આજે આપણે રોજબરોજની પણ ખરેખર અદ્ભુત પ્રક્રિયાને સમજીશું, જે આપણા ગ્રહ પરની સૌથી મોટી કુદરતી ઘટનાઓને જન્મ આપે છે. તો આજે આપણે શું જાણવાના છીએ? આપણે શરૂઆત કરીશું એક સૌ સામાન્ય લાગતા ઠંડા ગ્લાસના રહસ્યથી. પછી સમજીશું કે ઘનીભવન ખરેખર છે શું અને તે કેવી રીતે કામ કરે છે. એ પછી આપણે કુદરતના નજર કરીશું અને જોઈશું કે ઝાકળ, ધુમ્મસ અને વાદળો કેવી રીતે બને છે. અને અંતે આ બધાને જોડીને આખી વાત જળચક્રમાં ક્યાં બંધ બેસે છે એ સમજીશું. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ એક એવા સવાલથી જે આપણા બધાના ઘરમાં લગભગ દરરોજ જોવા મળે છે. આપણે સૌએ આ જોયું છે ને કે જ્યારે ઠંડા પાણીનો ગ્લાસ ભરીને મૂકીએ તો થોડી જ વારમાં એની બહારની સપાટી ભીની થઈ જાય છે. પણ આ પાણી આવ્યું ક્યાંથી? શું ગ્લાસમાંથી પાણી બહાર ટપકે છે? ના, એવું તો નથી. તો પછી આની પાછળનું વિજ્ઞાન શું છે? આનો જવાબ નવાઈની વાત તો એ છે કે ગ્લાસની અંદર નહીં, પણ આપણી ચારે બાજુ જે હવા છે એમાં જ છુપાયેલો છે. આપણને જે હવા ખાલી લાગે છે એમાં હંમેશા પાણીની અદૃશ્ય વરાળ એટલે કે ભેજ રહેલો હોય છે. તો હવામાં રહેલી વરાળમાંથી પાણી બનવાની આ જે પ્રક્રિયા છે એને વિજ્ઞાન શું કહે છે? ચાલો એની સાચી અને સરળ વ્યાખ્યા સમજીએ. આ પ્રક્રિયાને કહેવાય છે ઘનીભવન. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે પાણી જે વરાળ એટલે કે વાયુ સ્વરૂપમાં હોય તે પાછું ફરીથી પ્રવાહી બની જાય તેને ઘનીભવન કહેવાય. બસ આટલી જ સરળ વાત છે. સારું, વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આવું થાય છે કેવી રીતે? મતલબ વરાળ પાણીમાં શા માટે અને ક્યારે ફેરવાય છે? ચાલો એની પાછળની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો આખી વાત બહુ સિમ્પલ છે. આપણી આસપાસની હવામાં રહેલી પાણીની વરાળ જ્યારે પણ કોઈ ઠંડી વસ્તુને અડે છે, જેમ કે આપણા ઠંડા પાણીના ગ્લાસને, ત્યારે તે પોતાની ગરમી ગુમાવી દે છે, એટલે કે ઠંડી પડે છે. અને જેવી એ ઠંડી પડે એ તરત જ વરાળમાંથી પાણીના નાનકડા ટીપામાં ફેરવાઈ જાય છે. બસ આ જ કારણથી ગ્લાસની બહાર આપણને પાણી દેખાય છે. અહીંયા તાપમાનનો આખો ખેલ છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, ગરમ હવામાં વધારે વરાળ સમાવવાની તાકાત હોય છે. અને એનાથી બિલકુલ ઊંધું, ઠંડી હવા બહુ ઓછી વરાળ પોતાની અંદર રાખી શકે છે. એટલે જ જ્યારે ભેજવાળી ગરમ હવા કોઈ ઠંડી સપાટીને અડીને ઠંડી થાય ત્યારે એમાં રહેલી વધારાની વરાળને બહાર નીકળવું પડે છે અને એ જ પાણીના ટીપા બની જાય છે. ઓકે, તો હવે આપણને ગ્લાસ પરના ટીપાનું રહસ્ય તો સમજાઈ જ ગયું, પણ ખરી મજા તો હવે છે. ચાલો જોઈએ કે આ જ નાનકડો સિદ્ધાંત કુદરતમાં કેવા મોટા અને સુંદર સ્વરૂપો બનાવે છે. હા, એ જ પ્રક્રિયા, બિલકુલ એ જ સિદ્ધાંત જે આપણા ઠંડા ગ્લાસ પર પાણીના ટીપા બનાવે છે એ જ કુદરતમાં પણ કામ કરે છે. અને એનાથી જે બને છે તે ખરેખર અદ્ભુત છે. જેમ કે ઝાકળ. રાત્રિ જ્યારે ઘાસ કે પાંદડા ઠંડા થઈ જાય ત્યારે હવામાંનો ભેજ એના પર ટીપા બનીને જામી જાય છે. બસ આ છે ઝાકળ. એ જ રીતે જ્યારે આ વરાળ જમીનની નજીક હવામાં તરતા ધૂળના બારીક કણો પર જામે ત્યારે બને છે ધુમ્મસ. અને જ્યારે આ જ પ્રક્રિયા આકાશમાં હજારો ફૂટ ઊંચે થાય ત્યારે તેમાંથી વાદળોનું સર્જન થાય છે. પણ એક મિનિટ, ઝાકળ અને ધુમ્મસ તો સમજ્યા, પણ વાદળ? એ તો કેટલા મોટા હોય છે. એમાં તો ટનબંધ પાણી સમાયેલું હોય છે. આટલું બધું પાણી આકાશમાં પહોંચ્યું કઈ રીતે અને ત્યાં ટકે છે કેવી રીતે? આ એક મસ્ત મજાની સફર છે. એની શરૂઆત થાય છે જમીન પરથી. સૂર્યની ગરમીથી દરિયા અને નદીઓનું પાણી ગરમ થઈને વરાળ બને છે. આ વરાળ ગરમ હોવાથી હલકી હોય છે, એટલે એ આકાશમાં ઉપરને ઉપર જાય છે. જેમ જેમ એ ઊંચે જાય તેમ વાતાવરણ ઠંડુ થતું જાય છે, અને આ ઠંડકમાં વરાળ ફરીથી પાણીના અત્યંત સૂક્ષ્મ ટીપામાં ફેરવાઈ જાય છે. જ્યારે આવા કરોડો અબજો ટીપા એકસાથે ભેગા થાય છે ત્યારે બને છે એક વાદળ. તો હવે આપણે નાના ટીપાથી લઈને મોટા વાદળ સુધીની આખી સફર જોઈ. હવે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોઈએ. સમજીએ કે આ બધું પૃથ્વી માટે આટલું જરૂરી કેમ છે.
આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા તે બધું પૃથ્વીના એક અત્યંત મહત્વપૂર્ણ ચક્રનો ભાગ છે, અને એ છે જળચક્ર. ઘનીભવન વગર આ ચક્ર શક્ય જ નથી. એમ કહી શકાય કે એ આ ચક્રનું હૃદય છે. આ એક એવી સફર છે જે ક્યારેય અટકતી નથી. જુઓ, સૂરજ પાણીને ગરમ કરે છે, એ વરાળ બનીને ઉપર જાય છે. એને કહેવાય બાષ્પીભવન. ઉપર જઈને એ વરાળ ઠંડી પડે છે અને ઘનીભવન દ્વારા વાદળો બને છે. અને જ્યારે વાદળોમાં પાણીનો જથ્થો બહુ વધી જાય ત્યારે તે વરસાદ, બરફ કે કરા સ્વરૂપે પાછું જમીન પર આવે છે. અને આ પાણી ફરી નદીઓ અને સમુદ્રોમાં ભળી જાય છે અને ચક્ર ફરી શરૂ થાય છે. ખૂબ જ સરસ રીતે કહેવાયું છે કે જે વરસાદ નીચે આવે છે એ બીજું કંઈ નહીં, પણ એ જ પાણી છે જે ક્યારેક વરાળ બનીને ઉપર ગયું હતું. પાણી ક્યારેય ખતમ થતું નથી, બસ તેનું સ્વરૂપ અને સ્થાન બદલાયા કરે છે. આ કુદરતનું એક પરફેક્ટ સર્કલ છે. તો અંતે ચાલો એક વાત પર વિચારીએ. જે પ્રક્રિયા આપણને એક સામાન્ય ગ્લાસ પર દેખાય છે, એ જ પ્રક્રિયા આખા ગ્રહને પાણી પહોંચાડીને જીવંત રાખે છે. જરા વિચારીએ કે જો આ ઘનીભવનની સાવ સાદી લાગતી પ્રક્રિયા ન હોત તો આપણી પૃથ્વી કેવી હોત? શું તેના પર જીવન શક્ય હોત? આ સવાલ સાથે આજની વાત અહીં પૂરી કરીએ.